17 વર્ષ બાદ ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો છે ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે જે રીતે ઇન્ડિયા કરી રહ્યા છે અને જે ઇન્ડિયાના પરફોર્મન્સને લઈને જે તેઓ T20 વર્લ્ડ કપ લઈને ભારત આવ્યું છે તેને લઈને જે ક્રિકેટ પ્રેમીઓ છે તેની અંદર પ્રેમ જે ખુશી જોવા મળી રહી છે અને ખાસ કરીને હાર્દિક પંડ્યા અને બુમરાહનું જે પરફોર્મન્સ હતું તેને લઈને સૌથી વધુ તેઓ ખુશ જોવા મળી રહ્યા છે। ક્રિકેટ પ્રેમીઓ સાથે વાતચીત કરીશું। ગઈકાલની T20ની મેચ હતી, ઇન્ડિયા જીતી ગઈ છે વર્લ્ડ કપ, કેટલા એક્સાઇટેડ હતા મેચને લઈને અને કઈ રીતે આખી મેચને જુઓ છો? કાલે તો એકચ્યુઅલી બહુ ફાઇટિંગવાળી મેચ હતી, બંને ટીમ બહુ સારી હતી અને એમાં ઇન્ડિયા સ્ટાર્ટિંગમાં બહુ થોડું બેકફૂટ પર આવી ગઈ હતી, પણ વિરાટ કોહલીએ એક બાજુથી હેન્ડ સંભાળીને અને પછી પાછળથી દુબે અને બધાએ સપોર્ટ કરીને 170 સુધી ટાર્ગેટ લઈ લીધો અને પછી બોલિંગમાં આપણું સ્ટાર્ટિંગમાં સારું હતું પણ પછી આફ્રિકા ડોમિનેટ કરી ઇન્ડિયા પર અને પછી આપણે બેકફૂટ પર આવ્યા। પણ પછી જે બુમરાહ, અર્શદીપ અને જે હાર્દિક પંડ્યાએ જે બોલિંગ કરી અને જે એ લોકોએ જે મેજિક ઓવર નાખી છે એ લોકોએ તો અને જે મેચ ટર્નિંગ પોઈન્ટ છે એ સૂર્યકુમાર યાદવ, તો આખી ત્યાં જે મેચ ફરી ગઈ અને એક સમય માટે તો એવું જ લાગતું હતું કે ઇન્ડિયા મેચ હારી ગઈ છે, વર્લ્ડ કપ આપણો જતો રહ્યો છે અને સડનલી એક જ ઓવરે બુમરાહની એક જ ઓવરે આપણો આખો મેચ જે છે એ આખી ફેવરી નાખી અને ઇન્ડિયાને આપણે વર્લ્ડ કપ જીતી ગયા। સૂર્યકુમાર યાદવ કે જેણે આખી મેચને પલટી નાખી છે, પહેલાં જ્યારે શરૂઆતમાં મેચ જોઈ ત્યારે લાગતું કે આવું જ મેજિકલ કંઈ પરફોર્મન્સ હશે? સૂર્યકુમારની જેટલી તારીફ થાય એટલી કમ છે, કારણ કે એને જે જાદુઈ કેચ કર્યો છે જે બાઉન્ડ્રી ઉપર, અને આનાથી ઇન્ડિયાની ટીમ એકદમ જ ઉત્સાહમાં આવી ગઈ અને જે કેચ કરી અને એને અંદર થ્રો કરીને પાછો ફરીવાર કેચ કરી અને ઇન્ડિયાની સાથે એને કેચ નથી પકડ્યો, એ આખો વર્લ્ડ કપ એ દિવસે પકડી લીધો એને। બિલકુલ, 17 વર્ષ બાદ ભારત પાસે T20 વર્લ્ડ કપ આવ્યો છે। ક્રિકેટ પ્રેમી છો, કેટલા એક્સાઇટેડ હતા મેચને લઈને અને ભારતની ભવ્ય જીત પર શું કહેશો? ખૂબ જ એક્સાઇટેડ હતા। જ્યારે 30 બોલ્સમાં 30 રન જોઈતા હતા ત્યારે એક મોમેન્ટે લાગ્યું કે સાઉથ આફ્રિકા જીતી જશે, બટ એના પછી હાર્દિક પંડ્યાનો જે ફર્સ્ટ બોલ પર ક્લાસનની વિકેટ એન્ડ લાસ્ટમાં સૂર્યકુમારનો કેચ, એના લીધે આખી મેચ લાઈક ફરી ગઈ એન્ડ વી હેવ ધી વર્લ્ડ કપ આફ્ટર 17 years, સો ઇટ્સ અ વન્ડરફુલ મુમેન્ટ। બિલકુલ, જ્યારે T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી ત્યારથી જ જ્યારે ઇન્ડિયન્સને તો હોય જ કે ઇન્ડિયા જ વર્લ્ડ કપ લઈને આવશે, જો કે આ બાકી મેચ કઈ રીતે જોતા હતા? મેચ તો સારી હતી પણ એકચ્યુઅલી જે રીતે ઇન્ડિયાએ ડોમિનેટ બોલિંગમાં કર્યું છે આ વર્ષે એ વધારે પ્રિફર કરે છે કે આ વખતે ઇન્ડિયા વર્લ્ડ કપ જેના હાથમાં છે। સાઉથ આફ્રિકા બી જો કે બહુ સારી ટીમ હતી પણ જે રીતે ઇન્ડિયાએ બોલિંગમાં ડોમિનેટ કર્યું એ દર વર્ષે નથી હોતું, આ વખતે બોલિંગમાં વર્લ્ડ કપ જીત્યો છે આપણે। અને મેઇન વસ્તુ છે કે એક રોહિત શર્મા કે જે આખી ટુર્નામેન્ટમાં કે છેલ્લા વર્ષોથી જે એનું પરફોર્મન્સ છે એ રીતે કેપ્ટન તરીકે આ વર્લ્ડ કપ ડિઝર્વ કરતો હતો, પ્લસ જે રીતે રાહુલ દ્રવિડે બી મહેનત કરી હતી ઇન્ડિયા પાછળ, તો એ બધાના લીધે આપણે વર્લ્ડ કપમાં બહુ સારી દાવેદારી કરી છે। બિલકુલ, તો જે રીતે ક્રિકેટ પ્રેમીઓની અંદર ઉત્સાહ છે અને જે રીતે જે ઇન્ડિયા છે કે જે T20 વર્લ્ડ કપ લઈને આવ્યું છે, જીતીને આવ્યું છે, ત્યારે ગઈકાલની મેચમાં સૂર્યકુમાર યાદવનો કેચ જે છે કે જે આખી મેજિકલ મુમેન્ટ હતી અને સાથે જ બુમરાહ અને હાર્દિક પંડ્યાની બોલિંગ અને સાથે વિરાટ કોહલીનું પરફોર્મન્સ છે કે જે ક્રિકેટ પ્રેમીઓને સૌથી વધુ ગમી રહ્યું છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।